માના સહારે જીવતા હતા ને ચાલતું હતું જીવન અને આજ મા વગરના થઈ ગયા છોકરાઓ એટલે એને કડકનું કડક સજા આપવું જોઈએ પાછા તો પછી કટા વિચાર કરવો પડે એને જવાનું તો જઈ ને મા બાપ છોકરાનો આધાર થઈ જાય એટલે આપણે ફાંસીની સજા આપવી જોઈએ સરકાર કોઈ કરતી જ નહીં હા સરકાર કોઈ કરી શકતી જ નહીં કેમ ના કરે કીધું આ જિલ્લા 4 જણ માણસ મરી ગયો પીને ગાડી ચલાવે કાયદેસર હા કડક સજા જવા જોઈએ સજા કરતો જ પણ પાછા વાળા પેલે બી જાય સાહેબ પીવા વાળાનું બંધ કરો તમે આવું બધું થાય તો અત્યારે મા બાપ વગરના છોકરાઓ થઈ ગયા મારા જીજાજી તો પહેલાંથી નાના હતા ત્યારથી એમને છોડીને જતા રહ્યા હતા અત્યારે એમને પણ જતા રહ્યા એટલે આને કડક ને કડક સજા થવી જોઈએ અત્યારે અમારે એમની સામે જોઈ નહીં શકતા અમે અકસ્માત આ વ્યક્તિએ સર્જ્યો ને ત્યારે જબરજસ્ત પેનિક હતો મેયરનો વોર્ડ છે ગાંધીનગરના મેયર પણ પહોંચ્યા હતા ત્યારબાદ ડીએસપી પણ પહોંચ્યા ડીએસપી શરૂઆતમાં આશંકા 4 લોકોના મોતની વ્યક્ત કરી ત્યારબાદ 3ના વ્યક્ત કરી રાહતની વાત એ રહી કે 2 લોકોના મોત થયા છે મોત છે 2 લોકોના મોત થયા સારી વાત જરાય નથી પણ બાકીના લોકોની જિંદગી બચી છે સારવાર હેઠળ છે